નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા એકદમ ખૈરિયત અને મજામાં હશો એવી બધા જ ભગવાન પ્રભુ ઈષ્ટ પરમાત્મા પાસે પ્રાર્થના અને સદાય રહો એવી અભ્યર્થના સાથે હું રાજેન્દ્ર પડિયાર સામાજિક વિજ્ઞાન ધોરણ 9 અને દેવશ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ઓનલાઈન પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે ટોટલ 3 પાઠ એટલે કે પ્રથમ પાઠ ઇતિહાસનો આપણે પૂર્ણ કર્યો, બીજો પાઠ ભૂગોળનો આપણે પૂર્ણ કર્યો અને હવે નાગરિક શાસ્ત્રનો આપણો પ્રથમ અને આપણા અભ્યાસક્રમનો ત્રીજો પાઠ ભારતનું બંધારણ, તેના ઘડતર અને લક્ષણો એના ત્રીજા ભાગમાં કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા આપણે જે પ્રથમ 2 ભાગ પૂર્ણ કર્યા છે એની થોડી ઝલક તમને આપી દઉં કે પ્રથમ પ્રશ્ન હતો આપણો બંધારણનો અર્થ અને તેનું મહત્વ. આપ એને ચોક્કસ સારી રીતે સમજાવશો. ખાસ એટલા માટે આ કરવામાં આવે છે કે નાગરિક શાસ્ત્ર મોટાભાગના વિદ્યાર્થીઓને થોડું અઘરું પડતું હોય છે સમજવામાં, યાદ રાખવામાં, બંનેમાં. એટલે આપ એમાં વધારે ધ્યાન આપશો. બીજું, બંધારણનો જે પ્રક્રિયા છે કે કઈ રીતે, કયા સંજોગોમાં અને કોના દ્વારા એના ઘડતરની સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવી એની ચર્ચા કરી હતી આપણે. ત્યારબાદ આપણે આમુખનું મહત્વ સમજ્યા હતા અને આમુખના જે આધાર સ્તંભો છે, 3 મહત્વના આધાર સ્તંભોની આપણે જે ચર્ચા કરવાની હોય છે આ પાઠમાં, એમાંથી એક આધાર સ્તંભ એટલે કે ભારત એક લોકશાહી રાજ્ય છે એની આપણે ચર્ચા પૂરી કરી. હવે આગળના 2 આધાર સ્તંભો જે આમુખમાં આપેલા છે ભારતના બંધારણના, એના અનુસંધાનમાં એક નાનકડો પ્રશ્ન પણ બને છે. એટલે પહેલા આપણે એને સમજી લઈએ. આપણો પ્રશ્ન આ રીતે છે કે ભારતના બંધારણમાં ફેરફાર ક્યારે થયો અને એમાં કયા શબ્દો ઉમેરવામાં આવે. બે માર્કમાં કોઈ પ્રશ્ન પૂછવા માંગે તો આ રીતે પૂછી શકે કે ભારતના બંધારણમાં ક્યારે ફેરફાર કરવામાં આવ્યો અને એમાં કયા શબ્દોનો ઉમેરો થયો. તો આપણો જવાબ એમાં બનશે કે ભારતના બંધારણમાં ઈસવીસન 1976 માં ફેરફાર થયો અને એમાં 4 મહત્વપૂર્ણ શબ્દોનો ઉમેરો થયો હતો, જેમાં 1 સમાજવાદી, 2 બિન સાંપ્રદાયિકતા, 3 રાષ્ટ્રની એકતા, અને 4 રાષ્ટ્રની અખંડિતતા. ઓકે મિત્રો, એટલે આમાં કંઈ સમજવાનું નથી, માત્ર સિમ્પલ પ્રશ્ન છે આપણો કે ક્યારે ફેરફાર થયો અને કયા શબ્દો ઉમેરાયા, તો તમારે આ યાદ રાખવાનું થશે. આ પ્રશ્નની ખાસ ડિસ્કસ એટલા માટે કરી કે એમાંથી 2 મહત્વપૂર્ણ જે મુદ્દા છે એટલે કે એક સમાજવાદી અને બીજું બિન સાંપ્રદાયિકતા, જેની ડિસ્કસ આપણે કરવાની છે અને એ આપણા આધાર સ્તંભો છે. એટલે આજનો તમારો જે મહત્વપૂર્ણ પ્રશ્ન બનશે એ છે ભારત એક સમાજવાદી રાજ્ય છે અથવા દેશ છે, સમજાવો. અથવા એ સવાલ એવી રીતે પણ પૂછાય કે ભારતનું બંધારણ
એક સામાજિક દસ્તાવેજ છે। એટલે કે આ સવાલને ટ્વિસ્ટ કરીને પૂછી શકાય। બુકમાં જે આ મુદ્દો આપેલો છે એના અંતિમ વાક્યમાં આ વાક્ય લખેલું છે અને એના ઉપરથી ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછી શકાય। હવે તમે ધોરણ 9 માં આવી ગયા છો એટલે આ પ્રકારના ટ્વિસ્ટેડ પ્રશ્નોની તૈયારી તમારે કરવાની રહેશે। મિત્રો, આપણું બંધારણની શરૂઆત જેનાથી થાય છે એ આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતને એક કલ્યાણ રાજ્ય બનવાનું જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે ભારત એક કલ્યાણ રાજ્ય બને એ પ્રકારનું જાહેર કરવામાં આવ્યું। હવે ભારત કલ્યાણ રાજ્ય બની ક્યારે શકે? તો ભારતમાં 3 પ્રકારની સમાનતા આવે। એક આર્થિક, બીજી સામાજિક અને ત્રીજી રાજકીય। આ 3 પ્રકારની જો સમાનતા ભારતના અંદર આવે તો ભારત સાચા અર્થમાં એક સમાજવાદી રાષ્ટ્ર બની શકે। એટલે કે આપણા બંધારણનો જે ઉદ્દેશ છે, આપણા આમુખનો અને સાથે સાથે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભારતને આપણે કલ્યાણ રાજ્ય બનાવવાનું છે। જે આપણા બંધારણના ઘડવૈયાઓ છે એ પણ ઈચ્છે છે કે ભારત એક કલ્યાણ રાજ્ય બને, બધાનું કલ્યાણ થાય, એને કલ્યાણ રાજ્ય કહેવાય। તો એ માટે આ 3 પ્રકારની સમાનતા જરૂરી છે। હવે આમાંથી એક સમાનતા મિત્રો એવી છે કે જે આપણને ઓલરેડી બંધારણે આપી દીધી છે, જેને કહેવાય રાજકીય સમાનતા। રાજકીય સમાનતા કઈ રીતે આપી? તો આપણે લોકશાહીનો જે મુદ્દો જોયો એમાં આપણે સમજ્યા કે 18 વર્ષથી વધુ વયનો કોઈ પણ નાગરિક જે નક્કી કરેલા નિયમો છે એ પ્રમાણે મતદાન કરી શકે છે અને સાથે સાથે લાયકાતો નક્કી કરેલી છે એ પ્રમાણે એ ચૂંટણી વ્યવસ્થામાં ભાગ પણ લઈ શકે છે। તો એનો મતલબ એમાં કોઈ ભેદભાવ નથી, મત આપવાનો કે ચૂંટણીમાં ઊભા રહેવા માટેનો કોઈ ભેદભાવ નથી। જે લાયકાતો, જે રૂલ્સ નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણે મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકાય છે। આને કહેવાય રાજકીય સમાનતા। પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહેલું છે કે ભારતને કલ્યાણ રાજ્ય બનાવવું હોય તો આ 2 પ્રકારની સમાનતાની ખૂબ જરૂર છે। એક આર્થિક સમાનતા અને બીજી સામાજિક સમાનતા। અને જો આ 2 પ્રકારની સમાનતા ભારતમાં આવે તો જ મિત્રો ભારતના બંધારણનો જે ઉદ્દેશ છે, ભારતને એક સમાજવાદી રાષ્ટ્ર બનાવવાનો, એ 100% સાર્થક થઈ શકે। તો આ પ્રશ્ન માટે આપણે સમાજવાદી કોને કહેવાય તેના લક્ષણો પહેલા જોવા પડે। આપણે એ જોયા પછી કહી શકીશું કે ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે કે નહીં, અથવા તો શું ભારત સાચા અર્થમાં સમાજવાદી રાષ્ટ્ર છે કે નહીં। જે દેશમાં સંપૂર્ણ કુદરતી સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી થયેલી, જ્યાં આવક અને સંસાધનો ની માલિકી અથવા તો આવકની વહેંચણી અંગેની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય। જે દેશમાં જુદા જુદા પ્રદેશ અને વ્યવસાયોમાં કામ કરતા લોકોમાં આવકની અસમાનતા
ઓછી કરવાનો પ્રયત્ન થતો હોય, સત્તા તેમજ સંપત્તિનું કોઈ ચોક્કસ જૂથ કે સમૂહમાં કેન્દ્રીકરણ ન થયું હોય, દરેક વ્યક્તિને સ્વસ્થ જીવન ધોરણ જીવી શકે એવી તકો મળે, જેમ ધનિક અને ગરીબ વચ્ચેના ભેદભાવ દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે અને બધા જ ઉદ્દેશો પરિપૂર્ણ થાય તો ભારતના તમામ લોકોનો આર્થિક અને સામાજિક સમાનતા આવે અને તો ભારતમાં એક સાચા અર્થમાં સામાજિક ક્રાંતિ આવે. અને એ જો સામાજિક ક્રાંતિ આવે તો ભારતના બંધારણનો જે મેન ઉદ્દેશ છે ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાનો એ પરિપૂર્ણ થાય અને તો ભારત સાચા અર્થમાં સમાજવાદી રાષ્ટ્ર બનશે. બસ આ લક્ષણો આપણે જોઈએ, સમજીએ અને પછી તમે પણ નક્કી કરશો કે ખરેખર ભારત ના બંધારણનો જે ઉદ્દેશ છે સમાજવાદી એ કેટલે અંશે ભારતમાં સફળ થયો છે. સૌથી પહેલું છે આપણે વાત કરી ત્રણ પ્રકારની સમાનતા. આ એના માટે છે કે જે કુદરતી સંસાધનો દેશમાં છે એની ન્યાયયુક્ત વહેંચણી થયેલી હોય, એટલે કે જે જમીન, જંગલો, ખનીજો કે અન્ય સંસાધનો છે એ લગભગ બધા લોકોમાં સરખી રીતે વહેંચાયેલા હોય. અને જો મિત્રો બધા લોકોમાં સરખી રીતે વહેંચાયેલા હોય તો બધાનો એક સરખો વિકાસ થઈ શકે. બીજું, આવક, એટલે કે જે સોર્સમાંથી આવક થાય છે, કુદરતી સંસાધનો છે એની માલિકી અને આવક, એની અસમાનતાને ઓછી કરવાનો પ્રયત્ન રાજ્ય નિષ્ઠાથી કરે તો શું થશે? આવકની વહેંચણી પર સરખી થશે અને સંસાધનોની માલિકી પણ બધા લોકોમાં સરખી રીતે વહેંચાશે, તો જ બધાનો એક સમાન વિકાસ થશે. એ જ રીતે જુદા જુદા પ્રદેશો અને વ્યવસાયોમાં, એટલે કે અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ વ્યવસાયમાં જે લોકો કામ કરે છે એની આવકની અસમાનતા ઓછી કરવાનો રાજ્ય દ્વારા પ્રયત્ન કરવામાં આવે. મિત્રો ક્યાંક એવું બનતું હશે, કોઈ રાજ્ય એવું હશે કે જે વિકાસની પ્રક્રિયામાં આગળ હશે તો કોઈ રાજ્ય વિકાસની પ્રક્રિયામાં પાછળ પણ હશે, બરાબર? એવી રીતે કોઈ વ્યક્તિઓની આવક વધારે હશે અને કોઈ વ્યક્તિઓની આવક ઓછી હશે તો એ રિસ્પોન્સિબિલિટી, એ જવાબદારી રાજ્યની છે કે આ જે અસમાનતા વધુ છે એને થોડી ઓછી કરવાનો પ્રયત્ન કરે તો જ આપણી કઈ અસમાનતા ઓછી થશે? આર્થિક. એ જ રીતે સત્તા અથવા સંપત્તિ, એવું કહેવાય છે કે જે લોકો પાસે વધારે પ્રમાણમાં સત્તા અથવા સંપત્તિ આવે છે એ બીજા એક જેની પાસે આવી સંપત્તિ કે સત્તા નથી એવા નીચલા કચડાયેલા વર્ગનું શોષણ કરે છે, એના પર અત્યાચાર કરે છે. આવી શક્યતાઓ વધી જાય છે. તો રાજ્ય એ બાબતનું પણ ધ્યાન રાખશે કે સત્તા અથવા સંપત્તિનું કોઈ ચોક્કસ કોઈ જૂથ અથવા તો એક સમૂહમાં કેન્દ્રિત ન થાય, વિકેન્દ્રિત હોય, એટલે એની બધા સમૂહમાં વહેંચણી થયેલી હોય તો એનાથી પણ આર્થિક સમાનતા આવી શકે છે. એ જ રીતે જો આ તમામ પ્રકારની સમાનતા આવશે મિત્રો તો ભારતના તમામ લોકો એક સ્વસ્થ, સારું અને પોતાને જરૂરી છે એવા તમામ સુવિધાઓ ભોગવી શકે તો ઊંચું જીવન ધોરણ જીવી શકે છે. તો એને આપણે સામાજિક ક્રાંતિ કહીશું, તો સામાજિક સમાનતા આવશે. ધનિક અને ગરીબ એની અસમાનતા દૂર થશે
કારણ કે રાજ્ય આ પ્રકારના પગલા લેશે એટલે કે કેન્દ્રિત જે સંપત્તિ અથવા સત્તા નહીં હોય, આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરશે, સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી કરશે, તો ઓટોમેટિકલી ધનિક અને ગરીબના ભેદભાવ દૂર થશે. અને એ દૂર થશે તો આર્થિક અસમાનતા આવશે સમાનતા આવશે. અને સાથે સાથે ભારતના બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભારતમાં આર્થિક તેમજ સામાજિક સમાનતા લાવવી. જો આવું થાય તો એક મોટી સામાજિક ક્રાંતિ થાય, અને ખરેખર એ સામાજિક ક્રાંતિ થાય તો જ ભારતના બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય સફળ થાય કે ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે, અથવા આપણો જે મેઇન સવાલ છે એ પણ અહીંયા પૂર્ણ થાય કે ભારત એક સાચા અર્થમાં સમાજવાદી રાષ્ટ્ર છે. કે મિત્રો, તો આ જે પ્રશ્ન છે એની એક લાક્ષણિકતા પણ તમને કહ્યું કે જે ત્રણ મુખ્ય આધાર સ્તંભો છે, ભારત એક લોકશાહી રાજ્ય છે, ભારત એક સમાજવાદી રાજ્ય છે, અને ભારત એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે. આ ત્રણ આધાર સ્તંભોમાંથી ત્રણ પ્રશ્નો બને છે. એમાંથી વિદ્યાર્થીઓને સમજવામાં અઘરો લાગતો હોય તો આ પ્રશ્ન છે. એટલે આ વધારે ધ્યાનથી આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરજો. અને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો બુક અથવા તો અન્ય સાહિત્યનો સહારો લઈ શકો છો. નહીં તો જ્યારે આપણે રૂબરૂ મળીએ ત્યારે આપણે એની 100% સારી રીતે ડિસ્કસ કરીશું. જય હિન્દ, જય ભારત.